હમણાં રાવણની સભામાં ઉપસ્થિત થવાના છે. એટલે આ બધા વિશેષ કાર્યો કેવી રીતે થાય? અશોક વાટિકાનું ઉજાડવું, આ બધા વિશેષ કાર્યો કેવી રીતે થાય? જો માતાજી આજ્ઞા આપી દે. અને માતાજી આજ્ઞા આપી, હનુમંત લંકાના ફળ ખાવા હોય, મોહનગરીના ફળ ખાવા હોય તો એક કાર્ય કરી લો, રઘુપતિ ચરણ હૃદય ધરી તાત મધુર ફલ ખાઓ. રઘુપતિના શ્રી ચરણો હૃદયમાં ધારણ કરો તો આ લંકાના મોહનગરીના ફળ એ મધુર થઈ જશે. માતાજી મંત્ર આપ્યો, એ રઘુપતિ ચરણ હૃદય, રઘુપતિ ચરણ હૃદય. અને એટલે હનુમાનજી રાવણને કહ્યું કે મને હમણાં જ માતાજીએ દીક્ષામાં મંત્ર આપ્યો છે. કયો? એ રઘુપતિ ચરણ હૃદય ધરી તાત મધુર ફલ ખાવું. તો હનુમાનજી રાવણને આ જ મંત્ર આપ્યો, રામ ચરણ પંકજ ઉર ધરહુ અને લંકા અચલ રાજ તુમ કરવ. રઘુપતિ રઘુપતિ મૂલતઃ સુંદરકાંડ ઇઝ ઇક્વલ ટુ રઘુપતિ ગુણગના. સુંદરકાંડ કોઈ પૂછે કે સુંદરકાંડ એટલે શું, તો બોલી દેવાનું આપણે બધાએ કે સુંદરકાંડ ઇઝ ઇક્વલ ટુ રઘુપતિ ગુણગના. કાલે જ મને પાઠમાં ભાવ થયો કે આરંભમાં રઘુપતિ અને અંતમાં રઘુપતિ. આરંભમાં જીમી અમોઘ રઘુપતિ કરબાના, ત્યારથી યાત્રા શરૂ થઈ તો છેક સુખ ભવન સંશય સમન ધવન વિષાદ રઘુપતિ ગુણગના સુધીની યાત્રા. એટલે સુંદરકાંડ ઇઝ ઇક્વલ ટુ રઘુપતિ ગુણગના. મધ્યમાં તો અનેકો વાર રઘુપતિ 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 રઘુપતિ. અહીંયા જો આ જે પ્રસંગમાં આપણે છીએ, રઘુપતિ ચરણ હૃદય ધરી તાત મધુર ફલ. હમણાં હનુમાનજી સાંત્વના આપી માતાજીને તો આ જ શબ્દોમાં, માં ઉર આનહુ રઘુપતિ પ્રભુતાઈ સુની મમ બચન તજહુ કદરા. હમણાં વાંદરો રામજી પાસે જશે તો એમાં પણ કપિન સહિત રઘુપતિ પહી ચાલે. રઘુપતિ. અચ્છા, રઘુપતિ એટલે શું? ર અને લ સંસ્કૃતમાં એક વ્યાકરણનું સૂત્ર છે, રલયોહો અભેદત્વાદ. ર અને લ બંને એક જ છે. તો ર માને લ અને લઘુ. જે લઘુમાં લઘુ જીવ છે એના પણ જે પતિ છે એ છે રઘુપતિ. સૂક્ષ્મમાં સૂક્ષ્મ જે જીવ છે, જે લઘુ જીવ છે એના પણ જે પતિ છે, ચરાચર જગતના જે પતિ છે એ રઘુપતિ છે. એટલે ગોસ્વામીજી આની ફલશ્રુતિમાં કહ્યું કે સુખનો અનુભવ કરાવશે, સંશય સમાપ્ત કરશે, દુઃખમાંથી આત્યંતિક નિવૃત્તિ અપાવશે. કોણ? બીજી બધી ચર્ચા નહીં, રઘુપતિ ગુણગના. એની આ ફલશ્રુતિ છે.